છો મિત્રો, રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક જૂની ટ્રેડિશનલ રેસીપી શીખીશું, જેનું કદાચ હવે નવી પેઢીએ તો નામ પણ નહીં સાંભળ્યું હોય, એવી જ એક ઇન્ટરેસ્ટિંગ રેસીપી આપણે આજે શીખીશું। જ્યારે આપણે લોકો સવારે ખેતરમાં જતા ત્યારે શિરામણમાં નાસ્તો કરવા માટે અત્યારે જે ટોસ્ટ, બિસ્કિટ, ચવાણું એ બધું નહોતું, એ વખતે એક ટ્રેડિશનલ રેસીપી હતી ડુઓ, જે આપણે છાશ અને ખીચડીમાંથી બનાવીએ છીએ। તો આજે હું તમને એ ડુવાની રેસીપી શીખવીશ। તો ચાલો આપણે ડુઓ બનાવવાનું શરૂ કરીએ। તો ચાલો, એના માટે જોઈએ છે આપણને ખીચડી, છાશ, મીઠું, શેકેલું જીરું, ડુંગળી અને મરચાં। જનરલી લોકો જ્યારે રાતે ખીચડી બનાવે એમાંથી જે ખીચડી વધે એ ખીચડીનો જ આપણે ડુઓ બનાવીએ છીએ, પણ જો તમને ઈચ્છા થાય તો તમે સવારે પણ ખીચડી બનાવી અને એનો ડુઓ બનાવી શકો છો। તો આપણે હવે ડુઓ બનાવવાની શરૂઆત કરીએ। આ ખીચડીને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એને હાથ વડે જ થોડીક મિક્સ કરી દઈશું। આ વલોણાની છાશ હોય એનો ડુઓ આપણને એકદમ સરસ લાગે છે, કારણ કે એ છાશમાં થોડી ખટાશ પણ હોય અને થોડી ગળાશ એટલે કે ગળપણ જેવું આપણને લાગે, જે આપણને થેલીની છાશમાં નથી લાગતું। તો હવે આપણે એની અંદર છાશ એડ કરીશું। આ છાશ એકદમ જાડી અને સરસ છે। આ વલોણાની છાશ છે, મારા માસી લાવ્યા હતા અને એ છાશ જોઈને જ અમને આ વિચાર આવ્યો કે ચલો આજે આપણે પણ ડુવાની રેસીપી બનાવીએ। અમે તો નાનપણમાં ડુઓ ખાધો જ છે, પણ તમે પણ જેને જેને આ ડુઓ ખાધો હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હજુ પણ આપણે આમાં થોડીક છાશ ઉમેરીશું। આ રીતે આપણે છાશ અને ખીચડીને એકદમ મિક્સ કરી દઈશું। ખીચડીને એકદમ આમાં ભાગી અને છાશની અંદર આપણે મિક્સ કરી લઈશું, જેથી છાશ અને ખીચડી ખાવામાં એકદમ સરળ રહે અને ડુઆ જેવું થઈ જાય। હવે આ ડુઆને આપણે ગરમ કરવાનો છે। હવે આપણે એને આ દૂણીની અંદર મિક્સ કરીશું। ટ્રેડિશનલ રીતે એ દૂણીમાં જ ડુઓ બને, પણ જેના જોડે ના હોય એ તપેલીની અંદર પણ ગરમ કરી શકે છે। આ રીતે આપણે દૂણીમાં ચડાવી અને ડુઆને ગરમ કરીશું। અને લાકડાના ચમચા વડે આપણે એને હલાવતા જઈશું। હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર। મેં અહીંયા 2 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। તમે તમારા સ્વાદ મુજબ મીઠું એડ કરી શકો છો। અહીંયા મેં જીરું શેકી અને દરદરું વાટી લીધું છે। 1 ચમચી આપણે જીરાનો પાવડર એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું। ડુઓ જ્યાર સુધી સરસ રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી અને ગરમ કરી લઈશું। પહેલાં સવારના નાસ્તામાં સૌથી પૌષ્ટિક અને સરળ બની જાય એ રીતે આ ડુઓ બનાવવામાં આવતો અને બધા જ એ ડુઓ પી અને વાડીએ જતા હતા। આ ડુઓ પચવામાં પણ એકદમ સરળ છે અને સવારમાં જો છાશ કે દહીં લેવામાં આવે તો એ આપણી પાચન ક્રિયા પણ સુધારે છે। અહીંયા આપણો ડુઓ નવશેકો ગરમ થઈ ગયો છે અને એની અંદરથી શેકેલા જીરાની એકદમ સરસ સુગંધ આવી રહી છે।
ડૂ ગરમ કરવાનું કારણ એક જ હોય છે કે છાશ પણ ઠંડી હોય અને ખીચડી પણ ઠંડી હોય, એટલે બંને મિક્સ કરી અને ગરમ કરીએ તો એ એકદમ ગરમ, આપણને ગરમ નાસ્તો કર્યો હોય એવું ફીલ થાય છે. અને એની અંદર જો જીરું અને મીઠું એડ થાય છે તો એની સુગંધ પણ સરસ આવે છે. હવે આપણો અહીંયા ડુઓ તૈયાર થઈ ગયો છે, તો આપણે એને હવે સર્વ કરી લઈશું. એને સર્વ કરવા માટે પણ આપણે અહીંયા ટ્રેડિશનલ તાસળું, એટલે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં વપરાય છે એ લીધું છે. હવે એની અંદર આપણે ડુઓ સર્વ કરી લઈશું. ડુઓ આપણે અહીંયા સર્વ કરી લીધો છે. હવે એની જોડે આપણે ડુંગળી અને મરચાં એ લઈએ છીએ. જો તમે આની અંદર સમારી અને ખાવા માંગતા હોય તો એ પણ રીતે ખાઈ શકો છો, અને આ રીતે જોડે ડુંગળી અને મરચાં સાથે ડુઓ લઈ અને ખાવા લેતા હોય તો પણ લઈ શકો છો. ડુંગળી ખાવાની પણ એક રીત છે. અહીંયા તો મેં છોલીને મૂકી છે, પણ ટ્રેડિશનલ રીતે લોકો જ્યારે આ રીતે ડુઓ બનાવે છે ત્યારે આખી ડુંગળી લઈ, આ રીતે આખી જ ડુંગળી લઈ અને એ ડુંગળીને હાથ વડે ફોડીને એ ખાતા હોય છે. એ પણ હું તમને આજે શીખવીશ. આ રીતે ડુંગળી મૂકી અને આમ ફોડી અને આ રીતે ડુંગળીને ખાવાની એક અલગ જ મજા છે. તો અહીંયા આપણો ટ્રેડિશનલ ડુઓ તૈયાર છે. તમે તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી બનાવજો, અને હા, કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે કોને કોને આ ડુઓ ખાધો છે. તમને જો આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.